गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्यापेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं स बभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः। तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते। ॐ नमो भगवते वासुदेवाय।
નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. આપણે ચોથા સ્કંદના 21મા અધ્યાયમાં આવ્યા. ભગવાન 21મા અધ્યાયમાં જોયું પ્રમાણે આપણે ખાસ સંદેશો મળ્યો કે ભગવાનની ભક્તિ એ જ શ્રેષ્ઠ છે જે પૃથ્વીરાજાએ માગી. ને ભગવાને પણ તમારી ભક્તિ મળે અને સાથે સાથે તમારું જે કર્તવ્ય છે શું પ્રજાનું પાલન એ પણ તમે કરજો. અને આ રીતે ભગવાન પોતાના સ્વધામમાં ગયા. બીજા બધા પણ જે આવ્યા હતા એ લોકોને પણ યથા ઉચિત બધાને સન્માન કર્યું. એ લોકો પણ પોતાના સ્વધામમાં ગયા છે. અને આ બાજુ પૃથ્વીરાજા પણ ભગવાન વાસુદેવને નમસ્કાર કરીને પ્રણામ કરીને પોતાના રાજ્ય તરફ ગયા છે. રાજ્ય ગયા ત્યારે આપણે 21મા શ્લોક અધ્યાયમાં જોયું એ પ્રમાણે 3 શ્લોકમાં જોયું એ પ્રમાણે રાજ્યને ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. કારણ કે પૃથ્વીરાજા આવી રહ્યા છે. મોતીઓ, પુષ્પની માળા, રેશમી વસ્ત્રો, સોનાના તોરણો, સુગંધિત જળનો છંટકાવ શેરીઓમાં અને ચોટાઓ પર, અને એટલું જ નહીં ફળ અને ફૂલના ગુચ્છાવાળા તેલના સ્તંભો અને સોપારીના રોપાઓ શણગારેલા તેમજ વૃક્ષોના પાંદડાના તોરણો સર્વત્ર અલંકૃત કરવામાં આવ્યા છે. 3 શ્લોકો સુધી આપણે આ પ્રમાણે જોયા. પછી આજે ચોથા શ્લોકમાં જોઈએ તો પ્રજાસ્તમ દિબ્બતીભિઃ સંવૃતા શેષમંગલૈઃ અભિદ્યુઃ મુષ્ટકન્યાશ્ચ મુષ્ટકુંડલમન્વિતાઃ. અને પ્રજાઓ પણ પ્રજા પણ તે તમ એટલે તે રાજાને પૃથ્વીરાજાને કોઈ દીવડા, કારણ કે દીવડા બતાવો એ પણ મંગળાક્રમમાં છે. બધી બિહી ઉપહાર તથા સમૃદ્ધ અશેષ મંગલૈઃ એકઠી કરેલી અશેષ સંપૂર્ણ મંગલૈઃ એટલે મંગલ દ્રવ્યો સામગ્રી. કારણ કે આપણા માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ બહાર જતું હોય, પરીક્ષા દેવા જતા હોય તો માં છોકરાને દહીં સાકર આપીને મોકલે. એટલે દહીં પછી ફળ આ બધા જ મંગળ દ્રવ્યો બધા લઈને થાળીમાં લઈને પ્રજા આવી છે એમની સામે. એટલું જ નહીં, કન્યાઓ પણ કેવી કન્યા છે? મુષ્ટ એટલે સુંદર કન્યાઓ, જેને કુંડળ મંડિતા, જેને મનોહર કુંડળ પહેરેલા છે એવી શોભતી કન્યાઓએ પણ રાજાનું સન્માન કર્યું છે. એટલે આ બધા જ એવું કહી શકાય કે આપણે કુમારી કન્યાઓને માથે કળશ લઈને સામે આવ્યો હોય એવી તેમની સામે આવ્યા હશે. આ રીતે અભિયુહ એટલે બધા સત્કાર કરવા લાગ્યા. એમની સામે ગયા, સન્મુખ ગયા એટલે કન્યાઓની સન્મુખ ગઈ અને બધા એમની સન્મુખ જઈને એમનું સન્માન કરવા લાગ્યા. એટલું જ નહીં, એ વખતે આપણામાં એવું માનવામાં આવે છે કે આપણે શંખ અને દુંદુભી વગેરેનો ઘોષ એ મંગળકારી છે. એટલે પૂજામાં પણ આપણે શંખનું વાદન કરતા હોઈએ છીએ. એ બધું બતાવતા 5મા શ્લોકમાં કહે છે શંખ દુંદુભી ઘોષેણ બ્રહ્મ ઘોષેણ ચત્મિજા વિવેશ ભવનમ વીરઃ તૂયમાન ગતસ્મયઃ. ગતસ્મયઃ એટલે જેનો સ્મય એટલે અભિમાન જતું રહ્યું છે તે, એટલે
કે નિરઅભિમાની એવા રાજા જ્યારે આવી રહ્યા છે ત્યારે શંખ દુંદુભીના ઘોષ થઈ રહ્યા છે. બ્રહ્મઘોષ એટલે વેદોના ઉચ્ચાર. કોના દ્વારા? ઋત્વિજો વેદોના ઉચ્ચાર કર્યા છે, સ્તુતિ કર્યા છે. વિવેશ ભવનમ વીરઃ નિયમાન ગતસ્મય. આ રીતે સ્તુતિ કરાતા નિયમાન એટલે વેદ શંખ અને દુંદુભીના ઘોષ સાથે ઋત્વિજો દ્વારા વેદના મંત્રોચ્ચાર દ્વારા સ્તુતિ કરાયેલા એવા નિરઅભિમાની રાજા ઋતુએ વિવેશ ભવનમ વીરઃ એ વીર પૃથ્વીરાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. પણ પ્રવેશ કર્યો ને હવે પછી પ્રવેશ કરતા પહેલાં મેં શું કર્યું? હવે 6થા શ્લોકમાં કહે છે પૂજિત પૂજયામાસ તત્ર તત્ર મહાયશાઃ પૌરાન જાનપદાંસ્તાન તાન તાન પ્રીત પ્રિય વરપ્રદઃ. મહાયશાઃ એટલે મહાયશસ્વી એવા રાજા. ટીકામાં જ આપણે મળ્યા હતું ગૃહ પ્રવેશાત પ્રાપ્ત રાજમહેલમાં પ્રવેશતા પહેલાં તત્ર જ્યાં જ્યાં એ ગયા ત્યારે પૌરાન જનપદાન પૂજિત એટલે પૂર્વવાસીઓ અને નગરવાસીઓએ એમની પૂજા કરી, એમને સન્માનિત કર્યા. બરાબર? તાન તાન પ્રીત એના એ લોકો ઉપર તાન તાન એ જ્યાં જ્યાં ગયા જ્યાં પૂર્વવાસીએ અને નગરવાસીઓએ એમનું સન્માન કર્યું છે દેશવાસીઓએ, ત્યારે એમનાથી પ્રસન્ન થઈ તે લોકોને પ્રિય વરપ્રદ પૂજયામાસ એટલે કહે છે પ્રજા દ્વારા જે પૂજા કરવામાં આવી ત્યારે પૂજિત પ્રીત એની પૂજાથી પ્રસન્ન થયેલા પૃથ્વીરાજાએ પ્રિય વરપ્રદ. પ્રિય એટલે તેષુ પ્રીત સન પ્રિયાન એટલે મનોભિષ્ઠાન દરેકને મનને ગમે તેવું એમને યોગ્ય હોય તે અભિષ્ઠાન. શું? વરહ એટલે વરદાન. પ્રકર્ષેણ પ્રદ છે ને પ્રદ એટલે દદાતી માટે દ થયો. પ્ર એટલે પ્રકર્ષેણ એટલે કોઈ પણ પ્રકારના સંકોચ વગર ક્યાં એમ કે અરે હું આટલું આપી દઈશ તો શું થશે એવો સંકોચ રાખ્યા વગર બધાને નગરવાસીઓને જે દેશવાસીઓને જોતું તે બધાને આપવું. એટલે આ રીતે પ્રજાજનોનો એમણે સત્કાર કર્યો અને ત્યાર પછી એ રાજમહેલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આગળ કહે છે 7મા શ્લોકમાં એવાન્માદિન્નબદ્ય ચેષ્ટિતઃ સર્વાણિ ભૂયાંસि મહાન મહત્તમઃ કુર્વન્ત શાવનિ મંડલ યશઃ પતિમ સપિતં નિધાયારુરુહે પરમ પદમ. ત્યારે કે સહ એટલે તે એવં આદિની અનવદ્ય ચેષ્ટિતમ. અનવદ્ય ચેષ્ટિતમ પહેલાં જોઈશું તો અનવદ્ય જેના પર દોષારોપણ ન થાય તેવા એટલે કે નિર્દોષ ચરિત્રવાળા એટલે પવિત્ર ચરિત્રવાળા અને મહાન મહત્તમ મહાન અને મહત્તમ એટલે પૂજ્યતમ. મહાન શેનાથી છે તો ગુણોથી મહાન. મહાન એટલે ગુણોથી મહાન. બીજી રીતના છેલ્લા બે શબ્દ મહાન એટલે ગુણોથી મહાન અને મહત્તમ એટલે પવિત્ર ચરિત્રવાળા ગુણોથી મહાન અને પૂજ્યમાન મહાપુરુષ તે રાજાએ સ એવં આદિન એટલે આ પ્રકારે અનેક ભૂયાંસી કર્માણી કુર્વન્ન. રાજાએ અનેક પ્રકારના મહાન કર્મો, પછી મહાન વ્યક્તિ સાથે પણ જાય છે અને કર્મ સાથે પણ જાય છે. બે દીપલી ન્યાય પ્રમાણે અનેક મહાન કર્મો કરતા પૂર્વન પોતે એટલે કહે છે પોતે અનેક પ્રકારના મહાન કર્મો કરતા શશાસ અવનિ મંડલમ એમણે
પૃથ્વીમંડળ અવનિમંડળ ઉપર શાસન કર્યું અને યશ સ્ફિતમ એટલે ઉજ્જવળ પ્રબુદ્ધ નિધાય અને એમનો યશ ઉજ્જવળ યશને નિધાય સ્થાપિત કર્યો. પોતાના કર્મ દ્વારા એમનો યશ પૃથ્વીમંડળ પર સ્થાપિત થયો. એટલે એમણે પ્રયત્નથી કર્યો, એના કર્મના દ્વારા એમના યશને સ્થાપિત થયો. અને આરૂહે પરમ પદમ, આરૂહે એટલે આરોહણ કર્યું. ક્યાં આરોહણ કર્યું? પરમપદ, પરમ પદને પામ્યા. આરોહણ કર્યું એ અર્થે પામ્યા. આ પવિત્ર ચરિત્રવાળા અને અનબદ્ધ ચેષ્ટિતનો અર્થ આપણે કર્યો. પવિત્ર ચરિત્રવાળા, ગુણોથી મહાન અને મહત્તમ એટલે પૂજ્યતમ એવા મહાપુરુષ રાજાએ અનેક મહાન કર્મ દ્વારા કર્મ કરતાં કરતાં અવનિ મંડળ ઉપર શાસન કર્યું અને એના કારણે પોતાનો એક ઉજ્જવળ યશ સ્થાપિત થયો અને એ પછી પરમપદને પ્રાપ્ત થયા. જ્યારે આ વાત કરી રહ્યા છે ત્યારે હવે અત્યાર સુધી તો મૈત્રેય મુનિ અને વિદુષી હતા. હવે સૂતજી આવે છે, કારણ કે સૂતજી સૌનક મુનિને કહે છે અને એ પાછી કથા આગળ મૈત્રેય વિદુરજીને કહે છે. એટલા માટે હવે સૂતજી આવ્યા. સૂતજી શું કહે છે જોઈએ આપણે. સુત ઉવાચ પ્રદાતિ રાજસ્ય યશો વિજૃંભિતમ ગુણૈરસૈષૈ ગુણવત્સભાજિતમ ક્ષતા મહાભાગવત સદસ્પતે કૌશારવિમ પ્રાહ ગુણત્તમ અર્ચયન્ના. એ સૂતજી કહેવાતા ગયા સદસત્પતે હે સભાપતિ એટલે શૌનક રાજ. શૌનકજી છે એ સભાના પતિ છે, કારણ સભા કરી છે ને ત્યારે સૂતજી આવેલા એટલે કે હે સભાપતિ શૌનકજી તદ આદિરાજસ્ય યશ વિજૃંભિતમ ગુણૈઃ અશેષૈઃ ગુણૈઃ ગુણવત્ સુભાજિતમ એટલે કે છે અશેષ એટલે સર્વ ગુણૈઃ વિજૃંભિત તે વખતે આદિરાજસ્ય યશ વિજૃંભિતમ એટલે પ્રવૃદ્ધમ ગુણભિઃ એટલે પહેલાં તો એ કહે છે, પહેલાં એ જોઈ પહેલી લીટીમાં તો હે સભાપતિ આદિ રાજા જે પૃથુ છે એનો યશ છે એ વિજૃંભિત સુશોભિત થયેલો છે, બધી બાજુ ફેલાયેલો છે તેઓ. અને એટલું જ નહીં ગુણૈઃ અશેષૈઃ ગુણવત્ સભાજિતમ અને એમના જે ગુણ છે સર્વ ગુણો એ ગુણવત્ત એટલે જે ગુણીજનો છે તે એના દ્વારા સભાજિતમ એટલે આદર આપવામાં આવ્યો છે, સન્માન આપ્યો છે, સન્માન આપવામાં આવ્યું છે. એટલે સૌનકજી ગુણોથી સુશોભિત જે પૃથ્વીરાજા છે તે ગુણીજનો જે ગુણને જાણનાર છે એવા દ્વારા સભાજિતમ એટલે એને આદર આપવામાં આવ્યો છે, આદર આપવામાં આવ્યો છે. તો અહીંયા ગુજરાત કહે કે પ્રશંસા પામેલા એવા આદિરાજા પૃથ્વીએ કોણ કરે છે આ બધી યશનું જ્ઞાન અત્યારે તો મૈત્રેય વિદુરજીને કર્યા છે. એ વાત સૂતજી સૌનકજીને કહે છે. એટલે ક્ષતા મહાભાગવત એટલે મહાભાગવત ક્ષતા એટલે વિદુરજીએ કૌશારવિમ એટલે મૈત્રેયજી એ કોણ છે ગુણંતમ અર્ચયંતમ, ગુણંતમ એટલે વર્ણયંતમ સત્કૃત અને અર્ચયનમ એટલે અર્ચના કરો એટલે સત્કાર કરો. એટલે સૂતજી કહે છે કે જ્યારે આદિરાજાનું કૌશારવિમ મૈત્રેય મુનિએ જ્યારે એના ગુણનું જે યશનું વર્ણન કર્યા છે ત્યારે અને એ વર્ણન કરે છે ત્યારે ગુણીજનો પણ દ્વારા પ્રશંસા પામેલા આદિરાજ માટે ક્ષતા ભાગવત એટલે મહાભાગવત વિદુરજીએ સત્કાર કરતાં મૈત્રેયજીને કહ્યું. એટલે સત્કારતા કોને? મૈત્રેયજીનો સત્કાર કરે છે કે તમે ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. એટલે મૈત્રેયજીનો ગુણનું વર્ણન કરતાં ગુણ
ગુણંતમ એટલે વર્ણન કરતા કોણ? કૌશારવીમ, જે કૌશાર મૈત્રેય છે એના ગુણોનું વર્ણન કર્યા છે એનો સત્કાર કરતા, એનો સ્વીકાર કરતા પ્રાહ એમને કહ્યું. શું કહ્યું વિદુષીએ? 9મા શ્લોકમાં सोऽभिषक्ते कृतिर्विप्रैः लब्धाशेषसुराणः विव्रतः वैष्णवं तेजो बाहुर्याभ्यां दुदोहताम्. વિદુરજી કહી રહ્યા છે કે સહ અભિષિક્ત પૃથુ વિપ્રહી, પૃથુ જે છે એ વિપ્રહી અભિષિક્ત, એ પૃથુરાજા બ્રાહ્મણો દ્વારા જ્યારે અભિષેક કરવામાં આવ્યો ત્યારે લબ્ધા અશેષ સુર અર્ણઃ, અને એ વખતે સૂર્ય દેવતા દ્વારા અર્ણાની એટલે એમનો સત્કાર કરીશું. આમ તો અર્ણ પૂજા પણ થાય, યોગ્ય હોય, પણ અહીંયા સત્કાર એટલે જ્યારે પૃથ્વીરાજાનું બ્રાહ્મણ દ્વારા અભિષેક થયો ત્યારે લબ્ધા અશેષ સુર અર્ણ, ત્યારે બધા દેવતાઓ દ્વારા પણ એમનું સન્માન કરવામાં આવ્યું. આ ક્યાં વાત આવે છે? 15મા અધ્યાયમાં, જ્યારે બેનને મારી નાખવામાં, હુંકાર દ્વારા બેન, કારણ કે એમનું ચરિત્ર, એનું કાર્ય અધર્મપૂર્ણ હતું, ત્યારે એમને માર્યા પછી બધા એમના પહેલાં તો સાધનનું ચયન કર્યું. ત્યારે ખીણો પુરુષ ઉત્પન્ન થયો, જેને નિષાદ તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એમનું બધું જ અધર્મ દૂર થયું. અને ત્યાર પછી બાહુનું ચયન કરવામાં આવ્યું, ત્યારે એમાં 2 જોડકા ઉત્પન્ન થયા, એક સ્ત્રી અને એક પુરુષ. જે સ્ત્રી હતી એ લક્ષ્મીજીનો અવતાર, લક્ષ્મીજીનો અંશ, અવતાર એટલે અંશ, અને એ પુરુષ હતો એમાં બધા ચિહ્નો શરીર પરના, અને તેજ એ વિષ્ણુ ભગવાનનો હતો, એટલે વિષ્ણુના અંશ તરીકે માનવામાં આવ્યું, જેનું નામ આવ્યું પૃથુરાજા. પછી જ્યારે બંને પ્રગટ થયા ત્યારે બ્રહ્માજી બધા દેવતાઓ આવ્યા, અને એને જોઈને મને ખબર પડી ગઈ કે આ લક્ષ્મી અંશ છે અને આ વિષ્ણુ ભગવાનના અંશ છે. કારણ કે બધા હાથમાં ચિહ્નના, પગમાં ચિહ્ન જોઈને પછી બધા એમનો સત્કાર કર્યો. શું સત્કાર કર્યો? તો કે છે કુબેરજી એમને સુવર્ણનું આસન આપ્યું. આ બધું 15માં આવે છે, આપણે થોડીક જ વાત કરીશું, બધાની વાત નહીં કરીએ, પણ કુબેરજીએ સુવર્ણનું આસન આપ્યું. પછી વાયુદેવે એમને કહેવાય ને પવન નાખવા માટે મીંચણો આપ્યો એવું કહી શકે. વાયુદેવ ચામર આપ્યા, વરુણદેવે છત્ર આપ્યું, અને ધર્મદેવે કીર્તિમય માળા આપી. જે માળા કીર્તિને વધારનાર હતી એ ધર્મદેવે આપી, અને ઇન્દ્રએ ઉત્કૃષ્ટ મુગટ આપ્યો. આ રીતે બધાએ અશેષ સુવર્ણ સુર અર્ણ, બધા દેવતાઓએ જુદી જુદી એમને વસ્તુ આપીને એનું સન્માન કર્યું. એવા પૃથ્વીરાજા માટે એક તો કહેવાય છે કે એક તો બ્રાહ્મણ દ્વારા અભિષેક થયેલા અને દેવતા દ્વારા જેની સત્કાર કરવામાં આવે છે એવા, અને વિવ્રત વૈષ્ણવ તેજ બાહુ, અને એમાં હાથ કેવા છે? પ્રકાશી રહે છે. કેવા? વૈષ્ણવ તેજથી પ્રકાશી રહેલા હાથ દ્વારા શું થયું? અભ્યામ દૂધોહ ગામ, જેના દ્વારા એમણે ગાયને દૂધી. આપણે ખબર છે ગાયને દૂધ દઈને પેલા પ્રજા માટે અન્ન પ્રાપ્ત થયું. પછી બીજે બધા જ આપણે નાગ, સર્પ, યક્ષ, ગંધર્વ બધાએ વિસ્તારથી ત્યારે વાત કરવામાં કે એમને દોહન કર્યું છે. એવા પૃથ્વીરાજા. પછી ત્યાં લખ્યું નથી, પણ ત્યાં ઉમેરવાનું કે એવા પૃથ્વીરાજાએ શું કર્યું એ મારે જાણવું છે. એ અહીંયા ઉમેરે છે. આપણે શ્લોકમાં નથી આપ્યો, પણ ટીકાકાર કહે છે કે આવા પૃથ્વીરાજાએ ત્યાર પછી શું કર્યું એ મને કહું. એટલા માટે પછીના શ્લોકમાં શ્રવણ માટે ઉત્સુકતા પ્રગટ કરતા કહો એવું નથી કહ્યું, પણ બીજા શ્લોકમાં બતાવે છે કે એમને
પૃથ્વીરાજાએ શું કર્યું તો જાણવાની ઈચ્છા વાળે શ્રવણની ઉત્સુકતા પ્રગટ કરતા વિદુરજી શું કહે છે જોઈએ આપણે 10મા શ્લોકમાં 10મો શ્લોક કોનવસ્ય કીર્તિં ન શ્રોત્ય વિઘ્નઃ યદ્વિક્રમોચ્છિષ્ટમશેષ ભૂપાઃ લોકા સપાલા ઉપજીવંતિ કામં અદ્યાપિ તન્મે વદ કર્મ શુદ્ધમ. હવે પેલો શબ્દ છે કોણ વસ્ય, ખરેખર એમાં શું થાય કોઈ કહ ન વસ્ય, ન વસ્ય માને છૂટું પાડી તો વકાર છે એ સંધિથી થયેલો છે, નું અને અસ્ય ઉ અને અતિ વ થયેલો છે, કોનું એ પછી જોઈશું, અસ્ય આ એટલે પૃથુ, કીર્તિમ ન શૃણોતિ અભિજ્ઞ, આ પૃથુની કીર્તિને કોણ ન સાંભળે, ન શૃણવંતી અભિજ્ઞ, અભિજ્ઞ એટલે જે ગુણગ્રાહી છે એવા કોણ એવા છે કે જે પૃથુની કીર્તિને ન સાંભળે. શું છે કીર્તિ? એટલે કે યદ વિક્રમો ઉચ્છિષ્ટમ અશેષ ભૂપાઃ લોકાઃ સપાલાઃ ઉપજીવંતિ કામમ અદ્યાપિ. એટલે શું કહે છે? જેના વિક્રમ એટલે પરાક્રમ, જેના કાર્યો જેમના પરાક્રમો શું છે? ઉચ્છિષ્ટ અશેષ ભૂપાઃ, જેમના પરાક્રમો, અને પરાક્રમની સાથે ઉમેરી આપણે કાર્યો એ કેવા છે? અશેષ ભૂપાલ, અશેષ ઉચ્છિષ્ટ, એમના એ બધા કાર્યો અને પરાક્રમો છે એ બધા રાજાઓ, લોકા એટલે ઇન્દ્ર વગેરે લોકપાલો, અને મનુષ્ય પણ સપાલાહા બધા અત્યારે પણ ઉપજીવંતી કામમ, એના જે કાર્યો છે ને એ ઈચ્છા અનુસાર બધા લોકો ભોગવે છે. એમણે જે કંઈ કાર્ય કર્યો છે એ કાર્યનો અત્યારે પણ એ લોકોને લાભ મળે છે. શું શબ્દ વાપરે? લાભ મળે છે. કેવી રીતે? પહેલું તો એમણે એક મોટું કાર્ય શું કર્યું? એમણે ગાયને ધોવાનું, બરાબર, ધોયું. એટલું જ નહીં, પછી અત્યાર સુધી આ પ્રકારની રચના નહોતી. ગામની, નગરજન, શહેરની બધી રચના પૃથ્વીરાજાએ કરી. એટલે ગાયોને લેવા માટેના માંસ નેશડા એના લોકોની જગ્યા જુદી, પછી જે ધંધો કરતો હોય એની ઉપજીવિકા માટે અમુક પ્રકારની રચના, દરેકની ઉપજીવિકાને અનુસાર બધા આગળ વધવામાં આવ્યું છે. ભાગવતના છે એમણે જે રચના કરી આજે પણ આપણે ભોગવીએ છીએ. દરેકને અમુક વ્યક્તિનું ઘર અમુક પ્રકારનું જ હોય, અમુક વ્યક્તિનું ઘર આ પ્રકારનું હોય. એ બધી રચના પૃથ્વીરાજા પહેલાં ન હતી, હવે થઈ છે. એટલા માટે કહે છે ઉપજીવંતી અદ્યાપિ, આજે પણ એના જે કર્મો છે એ આજે પણ લોકો એને ભોગવે છે. ઉપજીવંતી ગુંજતે કામાન તન્મે વદ કર્મ શુદ્ધમ, એ એમના પવિત્ર કર્મ આપ મને કહો, મારે એમના પવિત્ર કર્મને તન્મે વદ કર્મ શુદ્ધમ, હે મૈત્રેયજી એમના પવિત્ર કર્મ મને આપ કરો. કેમ? કોન શૃણવંતી, હવે આગળ જો પેલી રીતિમાં કોન અસ્ય કીર્તિમ ન શૃણવંતી અભિજ્ઞ, કારણ કે જે ગુણગ્રાહી છે એ આ પૃથ્વીરાજાના કીર્તિને કોણ ન સાંભળે? એટલે કે જે ગુણગ્રાહી છે એને સાંભળવા ગમે જ, અને મને પણ એમના એ કર્મો સાંભળવાની ઈચ્છા છે, માટે તમે મને કહો. બરાબર, કહો એટલે નું એટલે આશ્ચર્ય વ્યક્ત, એવું કોણ હોય? ન જોઈએ ને, બધાને એમના ગુણને સાંભળવા ગમે. જ્યારે આવું મૈત્રેયજીને કહ્યું ત્યારે મૈત્રેય મુનિ 11મા શ્લોકમાં કહે છે, 21મો અધ્યાય છે. ગંગા યમુના યોર્યદ્ય યોંતરા ક્ષેત્રમાં વસન આરબ્ધાનેવ બુભુજે ગોપાન પુણ્ય જીહાસયા. મૈત્રેય મુનિ કહેવા લાગ્યા કે ગંગા યમુના યોહો નદ્ય, નદ્યો છે એટલે આપણે નદ્યો અંતરાહા એ જુદું પડે. ગંગા યમુના નદીની મધ્યમાં જે ક્ષેત્ર આવેલું છે તે અંતરા ક્ષેત્ર આવાસન, એ ક્ષેત્રમાં પૃથ્વીરાજા રહેવા લાગ્યા.
એ સ્થાનમાં પૃથ્વીરાજા રહેતા હતા. અને શું કરે છે? આરબ્ધાન એવું પૂછે ભોગાન પુણ્ય જિહાસયા. અને બીજું શું કરે છે કે પૃથ્વીરાજા આરબ્ધાન એટલે પોતે કરેલા પ્રારબ્ધ કર્મને ભોગવાને માટે જ એ કરતા હતા. પરંતુ ભોગાન પુણ્ય જિહાસયા એટલે પુણ્યનો ક્ષય કરવાની ઈચ્છાથી ભોગવતા હતા, નહીં કે સુખની આસક્તિથી. એમના ભાગે જે કંઈ કર્મ આવતા હતા પ્રારબ્ધ પ્રમાણે એ પ્રારબ્ધ એ ભોગવતા હતા. બીજા ભોગ પ્રાપ્ત કરવા નવા કર્મો કરતા નહોતા કે ભાઈ બીજા સરસ ભોગ મળે એટલે આ કર્મ કરું, એ કરતા નહોતા. અને એટલું જ નહીં, આ કહે છે કે પ્રારબ્ધ કર્મ શેના માટે ભોગવતા હતા? પુણ્ય જિહાસયા, પુણ્યનો ક્ષય કરવાની ઈચ્છાથી ભોગવતા હતા, નહીં કે સુખની આસક્તિથી. એવો અહીંયા અર્થ થાય છે. કોઈ આગળ કહે છે 12મા શ્લોકમાં, સર્વત્રાસ્ખલિતસ્દેશ આદેશઃ સપ્તદીપૈકદંડધુક અન્યત્ર ચ બ્રાહ્મણકુલાદ અન્યત્રાચ્યુતગોત્રતઃ. હવે એ જ્યારે ગંગા યમુનાની મધ્યમાં આવેલા ક્ષેત્રમાં રહ્યા છે ત્યારે શું કહે છે? સર્વત્ર અસ્ખલિત આદેશ. સર્વત્ર બધે અસ્ખલિત એટલે નિર્બાધ, બધી જગ્યાએ આદેશ આજ્ઞા એમની પ્રવૃત્તિથી. સપ્તદીપૈક એક દંડધુક, દંડધુક ધ્રુક એટલે ધારણ કરનાર. સપ્તદીપૈક એ સપ્તદીપમાં એક પૃથ્વીરાજા જ દંડધ્રુક એટલે અપરાધીઓને દંડ આપતા હતા. સજા કરવા માટે એમણે દંડ ધારણ કરેલો. પણ બધાને દંડ નહોતા આપતા. બહુ સુંદર વાત કરે છે. કોને? કે સર્વત્ર જેમની આજ્ઞા સર્વત્ર અબાધિત હતી સપ્તદ્વીપમાં, પણ અન્યત્ર બ્રાહ્મણ કુલાદ, બ્રાહ્મણના કુળોને, બ્રાહ્મણ કુળના કોઈ પણ વ્યક્તિને દંડ આપતા નહોતા. એટલું જ નહીં, અચ્યુત ગોત્રતઃ, અને ભગવાન અચ્યુતના ગોત્રમાં, ભગવાન અચ્યુતના ગોત્રના પ્રણેતા એટલે કે વૈષ્ણવો, જે ભગવાનના ભક્ત છે એને કે વૈષ્ણવને અને બ્રાહ્મણને એ બેને દંડ નહોતા આપતા, બાકી બધાને એ દંડ આપતા હતા. અહીંયા બંસીધર મહારાજ કહે છે વૈષ્ણવો અચ્યુત ગોત્ર એ શબ્દથી એમાં વર્ણાશ્રમનો અભાવ, જે કોઈ વર્ણ ના હોય, વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, પણ એ જે વૈષ્ણવ હોય તે બધાને આમાં લઈ લીધા છે. એટલા માટે કહે છે બંસીધર મહારાજ વૈષ્ણવ એટલે વર્ણાશ્રમનો અભાવ, જે પણ ભગવાનના ભક્તો હોય એને અને બ્રાહ્મણોને એ દંડ નહોતા આપતા, બાકી બધાને. જો કોઈ અપરાધી હોય તો અપરાધી હોય તો જ. પછી એ પોતાનું આગળ આવી ગયું છે. જ્યારે સ્તુતિ કરતા હતા ત્યારે યાદ હોય તો એ પોતાનો પુત્ર પણ હોય કે નિરપરાધી જો શત્રુનો પુત્ર હોય તો બંનેને સમાન જોઈને જ એ દંડનો નિર્ણય કરતા હતા. તો એ આગળ કહે છે, એ આગળ આવ્યું છે, આમ અહીંયા નથી, આગળ આપેલું છે. હવે 13મા શ્લોકમાં કહે છે, એકદા આસીન મહાસત્ર દીક્ષા તત્ર દિવોકશામ સમાજો બ્રહ્મર્ષિણામ ચ રાજર્ષિણામ ચ સત્તમ. સત્તમ એ સંબોધન છે એ સાધુ શિરોમણી વિદુરજી એકદા એક સમયે એક વાર શું થયું? આસીન મહાસત્ર દીક્ષા તત્ર દિવાપસામ. એક વખત પૃથ્વીરાજાએ મહાસત્ર દીક્ષા આસીન, તેમણે પૃથ્વીરાજાએ મહાસત્રની દીક્ષા લીધી, એટલે કે મહાસત્રનો સંકલ્પ કર્યો. એટલે એમાં યજ્ઞ પણ થાય, તમને ખબર હશે કે યજ્ઞની સાથે સાથે સત્સંગ પણ થતો હોય છે. એટલે મહાસત્રની દીક્ષા લીધી ત્યારે તત્ર દિવાકસો, એટલે ત્યારે દિવાકસો એટલે સ્વર્ગમાં રહેનારા. દિવાકસો એટલે સ્વર્ગમાં રહેનારા કોણ છે? દેવો, ગંધર્વો, કિન્નરો, સિદ્ધો, ચારણો
અને વસુ બધા જ વગેરે એ પણ આવ્યા. હા, દિવાકસો સમાજ બ્રહ્મર્ષિના, અને બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓના સમાજની સભા ત્યાં મળી. કે ત્યારે ઋતુરાજાએ મહાશ્રવની દીક્ષા લીધી ત્યારે ત્યાં દિવાકસો સ્વર્ગના બધાના નામ આપ્યા. એ રાજર્ષિ અને બ્રહ્મર્ષિઓ પણ ત્યાં ભેગા થયા છે, સભા મળી છે. ત્યારે આગળ કહે છે 14મા શ્લોકમાં, તસ્મિન્નર્હત્સુ સર્વેષુ સ્વચિતેષુ યથાર્હત ઉત્થિત સદસો મધ્યે તારાણાં ગુરુરા દિવ. તસ્મિન ત્યારે એ સમાજમાં, તસ્મિન ત્યાં તે સમાજમાં, અર્હત્સુ, અર્હત્સુ એટલે પૂજ્ય શું, જે પૂજનીય છે એવા મહાન જે પૂજનીય પુરુષો છે તેને, સર્વેષુ અર્હત્સુ બધા જ જે પૂજનીય છે તેને, સ્વચિતેષુ, હવે અહીંયા થોડું સમજાવશે તો સમજાય. સ્વચિતેષુ, સ્વમાં વકારા છે સંધિથી થયેલો છે ઉ અને અ. અડધો છે મૂકો તો શું, સુષ્ટુ સારી રીતે, પછી અર્ચિતેષુ રચના કરવામાં આવી એટલે પૂજા કરવામાં આવી. સ્વચિતેષુ એટલે સારી રીતે પૂજા કરવામાં, ત્યાં આવેલા બધા પૂજનીય લોકોની પૂજા કરવામાં. કેવી રીતે? યથા અર્હત, યથા યોગ્ય, દરેકને જે પ્રકારની યોગ્યતા હોય એ પ્રકારે બધા મહાન પુરુષોની પણ યથા યોગ્ય, જે પ્રકાર યોગ્યતા હોય એ પ્રકારે એમની પૂજા કરવામાં આવી. અને ત્યાર પછી શું થયું તો કે છે ઉત્થિત સદસો મધ્યે, એ સભાની મધ્યમાં ઊભા થયા. કોણ? ઋતુરાજા. પણ એ કેવા લાગતા હતા? સદસો મધ્ય ઉત્થિત, એ સભાની વચ્ચે ઊભા થયા. શેના માટે? વિજ્ઞાપનાર્થમ ઉત્થિત, એ કંઈક કહેવા માટે. વિજ્ઞાપનાર્થમ એટલે કંઈક કહેવાની ઈચ્છા, કંઈક જણાવવાની ઈચ્છા. વિજ્ઞાપનાર્થમ ઉત્થિત. પણ ત્યારે કેવા લાગતા હતા? તો કે તારાણામ ઉડુરાડ ઇવ, એટલે જાણે કે તારાણામ મધ્યે, તારાના મધ્યમાં ચંદ્રમાં કેવો શોભાયમાન થાય એ બધા સભાસદોની મધ્યમાં જ્યારે ઊભા થયા ત્યારે એકદમ કેવાય બધાની વચ્ચે આમ ઝળકતા હતા. ચંદ્રમાની જે બધા તારાની મધ્યમાં હોય એ કેવું બધા એ દ્રષ્ટિ ક્યાં જાય? ચંદ્રમા તરફ બધાની દ્રષ્ટિ. ત્યારે હવે ઋતુરાજા પર પડવા લાગી. હવે કેટલાક શ્લોકમાં અહીંયા ઋતુરાજાના કહીને ઋતુરાજાનું વર્ણન કરશે, એના શરીરનું વગેરેનું. જેમ ભગવાનના શરીરનું વર્ણન કરવામાં આવે એમ અહીંયા ઋતુરાજા શોભાયમાન લાગે છે ચંદ્રની જેમ. તો એની પાછળ કેમ એવા લાગે છે? તો કે એમનું વ્યક્તિત્વ, શરીર આ પ્રકારનું હોવાના કારણે એ આવા લાગતા હતા. તો આપણે જોઈએ 15મો શ્લોક. પ્રાંશુ પીનાય તપૂજો ગૌર કંજારુણિક્ષણ સુનાસા સુખ સૌમ્ય પીનાસ સુદ્વિજસ્મિત. એટલે પહેલાં કે પ્રાંશુ, પ્રાંશુ એટલે ઊંચા, પીનાયતમ ઊંચો એટલે એક તો પોતે કેવા લાગે? ઊંચા, એકદમ ઊંચા એટલે ખૂબ સુંદર લાગે. કારણ કે ઊંચાઈ હોય વ્યક્તિ આમ જુદી પડે. ઊંચા અને ઊંચા શરીરવાળા. ઊંચા પીના શું એટલે ઊંચા શરીરવાળા, અને પીનાયતમ ભુજવ એટલે ભુજા એટલે બંને બાજુ ભુજવ. ભુજા એ બંને બાજુ. ભુજા છે કેવી છે? પુષ્ટ અને વિશાળ. પીનાયતમ એટલે વિશાળ અને પુષ્ટ બંને બાહુ છે. એટલું જ નહીં, ગૌરવ, શરીર કેવું છે? ગૌરવ, ગૌરવર્ણ. અને કંજારુણ ઈક્ષણ, કંજારુણ એટલે કમળ, કમળ જેવા એમના અરુણ, અરુણ એટલે લાલ નહીં, સવારની જે લાલીમાં હોય ને સૂર્યની એ અરુણ નેત્રવાળા, કમળ જેવા અરુણ નેત્રવાળા, ગૌરવર્ણના અને પુષ્ટ અને વિશાળ ભુજાવાળા, ઊંચા અને ગૌરવર્ણ એટલે શરીરવાળા. પછી જો સુનાસહ, નાસિકા પણ કેવી છે? સુઘડ, સુંદર છે. તે ત્યાં ટીકાકારમાં એમ કહે
ઘણા નાકમાં બાળેલું હોય ને આમ હોય ને સુંદર નાકવાળા. પછી સૌમ્ય, સૌમ્ય એટલે સુંદર મુખવાળા. સૌમ્ય એટલે મુખ ઉપર એક સૌમ્યતા દેખાય છે. સુંદર શબ્દ પણ સૌમ્ય માટે પૂરતો નથી એવું લાગે. સૌમ્ય, સૌમ્ય મુખવાળા. પછી પિનાસ, પિનાસ એટલે સૌમ્ય સ્વભાવવાળા. અને પુષ્ટ, પિનાસ પુષ્ટ ખભાવાળા. પિનાસ સૌમ્ય પુષ્ટ ખભાવાળા. ને સુવિજસ્મિત, સુ એટલે સારું, વિજય એટલે શું? બ્રાહ્મણ. ના, વિજય જેનો 2 વાર જન્મ થાય છે તે. અહીંયા સ્મિત એટલે આપણે હાસ્ય સાથે સરખાવીએ છીએ તો શું આવે? તો વિજય એટલે, વિજય એટલે શું આવશે અહીંયા? દાંત. દાંત 2 વાર આવે ને, દાંતનો જન્મ 2 વાર થાય એટલે શુદ્ધ વિજય. બીજનો અર્થ દાંત. એની સુંદર સ્મિતવાળા, સુંદર દંતપંક્તિવાળા. સુંદર સ્મિતવાળા અને સુંદર દંતપંક્તિવાળા હતા. એટલું જ નહીં, 16મા શ્લોકમાં એનું વર્ણન કરતા આગળ કહે છે યુઢવક્ષાશ્રોણી વલિવલ્ગુદયો દનોદરઃ આવર્તનાભિરોજશ્રી કાંચનો રૂદ્રપાત. એટલે અહીંયા વ્યાસજીને એક એને કવિત્વ દેખાય છે. વ્યાસજીને એટલે તમે જો બધું અંદર આવી જાય. એક ગ્રંથના જે આવશ્યકતા હોય આપણને એમના દર્શન થાય છે. એટલે કે હવે વ્યુઢ વક્ષાહા, વિશાળ છાતીવાળા. વક્ષ એટલે છાતી, વિશાળ છાતીવાળા. બૃહદ શ્રોણી એટલે બૃહદ નિતંબવાળા. વલ્લી વલ્ગુ દલોદરહ, અને એટલું જ નહીં, વિશાળ નિતંબવાળા. અને વલ્ગી ત્રિવલી, 3 વળવાળા સુંદર એવા ઉદર, એટલે એમનું ઉદર હતું. હવે જો અહીંયા ટીકાકારમાં બતાવે છે કે એમનું ઉદર કેવું હતું? વલ્લી વર્ગ છે ને, વલ્ગુ વલ્લી વિહીન વલ્ગુ ઉદર તો છે ને ટીકામાં કહે છે કે ત્રિવલીથી સુંદર દલવત એ પીપળાનો પર્ણ હોય ને, જેનો અગ્રભાગ નીચેનો ભાગ રહેતો હોય, અને ઉપર કેવું પીપળાના પાનનો જે અગ્રભાગ નીચે અને પાતળો હોય, અને ઉપરનો ભાગ પોળો હોય. નીચે સંકોચાયેલું ઉદર અને ઉપરથી વિશાળ એવું એમનો ફૂલો. એના માટે પણ એમણે અવાજ પૂછ્યું કે ત્રિવલી સુંદર એવા પર્ણ જેવા ઉદરવાળા. અને એટલું જ નહીં, એમની જે નાભી છે એ કેવી છે? આવર્તન નાભી. ઓજસ્વી એટલે ઓજસ એટલે પ્રકાશવાન. આવર્તન એટલે ખરેખર આવર્તન એટલે વારંવાર ગોળ ગોળ એટલે ભમરી, એટલે આપણે કહીએ ને ઘૂમરી લે. આમ તો પાણીમાં ભમરી કહીએ, પણ આમ ઘૂમરી લે એટલે ગોળ એવી ઊંડી નાભી હતી, ગંભીર નાભી હતી. અને એટલે કાંચનો ઉદર ઉગ્રપાત. અને એટલું જ નહીં, સુવર્ણ જેવી ઉજ્જવળ બંનેની સાથળ હતી. અને એટલું જ નહીં, અગ્રપાત એટલે બંને ચરણો આગળના ભાગમાં ઉન્નત હતા. આ બધું કદાચ સુંદરતા માટેની આવશ્યકતા હશે. હવે આગળ કહે છે 17મા શ્લોકમાં સૂક્ષ્મ વક્રાશિતસ્નિગ્ધ મુદ્દજ કંબુકંદર મહાધને શુક્લાગ્રેયે પરિધાયોપવીય ચ. એટલું જ નહીં, સૂક્ષ્મ વક્ર અસિત સ્નિગ્ધ મુદ્દજ, આ એક શબ્દ છે. મુદ્દજ એટલે વાળ, કેશ. એ કેશ કેવા હતા? સૂક્ષ્મનો અર્થ એ કે છે કોમળ. કોમળ. વક્ર એટલે વાંકડિયા. અસિત એટલે કાળા. એટલે કોમળ, વાંકડિયા અને કાળા એવા એમના કેશ. સુવાળા પાછા સ્નિગ્ધ, સ્નિગ્ધ સુવાળા. એટલે કોમળ, વાંકડિયા, કાળા અને સુવાળા એમના કેશ હતા. અને કંબુ કંદર, અને કંદર એટલે ગ્રીવા. કેવી? કંબુ એટલે શંખની જેવી એમની ગ્રીવા. ડોક છે એક શંખના જેવી એમની ડોક હતી.
અને મહાદ અને કુલાગ્રયે, મહાદ અને ધન છે એટલે મહાદ એટલે અતિ મૂલ્યવાન એવા દુકુલાગ્રે એ અતિ મૂલ્યવાન શ્રેષ્ઠ બે રેશમી વસ્ત્રો હતા. એમાં પરિધાય ઉપવીય ચ, એમાં એકને એમણે ધારણ કરેલું અને બીજું છે એમણે એનું ઉત્તરીય એટલે આપણે કે ધોતી અને ઉત્તરીય વસ્ત્ર, એમ બે વસ્ત્રો હતા રેશમી મૂલ્યવાન, એકને ધારણ કરેલું અને બીજાને ઉત્તરીય બનાવેલું હતું. હવે આગળ કે છે 18મા શ્લોકમાં વ્યંજિતા શેષગાત્રા શ્રી નિયમે ન્યસ્તભૂષણ કૃષ્ણાંજિંદર શ્રીમાન પુષ્પાણી કૃતોચિત. અને એટલું જ નહીં, વ્યંજિતા વ્યંજિત એટલે પ્રગટ થવું, અશેષ ગાત્ર એના બધા જ અંગો એવા શ્રી એના સ્ત્રી અંગો એકદમ શોભાયમાન થતા હતા. કેમ? શ્રી એટલે સ્વાભાવિક રીતે શોભા પામનાર અંગો હતા. કેમ? નિયમેન ન્યસ્તભૂષણ, એ યજ્ઞ કરતા હશે દીક્ષિત થયેલા હશે એટલે માટે નિયમ પ્રમાણે ન્યસ્ત એટલે છોડી દેલા ભૂષણ, કોઈ પણ પ્રકારના અલંકારો એમણે ધારણ કરેલા નહોતા. એટલે એમની જે સ્ત્રીની અંગ આપણે શરીરને જે શોભા જે સ્વાભાવિક છે એ અહીંયા પ્રગટ થતી હતી, સુંદર દેખાતા હતા. કોઈ અલંકારથી સુંદરતા નથી. કહેવાનો અર્થ એ છે એમની સુંદરતા કોઈ અલંકારથી નહોતી. અને એટલું જ નહીં, કૃષ્ણાજીનદર દીક્ષિત થયેલા હોવાના લીધે એમણે કાળું મૃગચર્મ ધારણ કરેલું હતું. અને કૃષ્ણાજીનદર શ્રીમાન પુષ્પાણી કૃતોચિત, અને એમણે પુષ્પાણી એટલે હાથમાં દર્ભ, કદાચ દર્ભની બીજી બેતા હોય ને એ દર્ભવાળા અને કૃત ઉચ્ચિત એટલે કૃત એટલે કરેલા, કૃતાની ઉચ્ચિત કર્માણી, અને એ વખતે જે કંઈ કર્મ યજ્ઞના હશે બધા કરી લીધા, ઉચિત કર્મો કરેલા એના કારણે હાથમાં દર્ભની વીટી છે અને કાળા મૃગચર્મને ધારણ કરેલા અને કાંતિવાળા હાથમાં શોભાયમાન હાથમાં દર્ભવાળા ઉચિત કર્મ કરેલા એવા રાજા. હવે શું કહે છે? એટલે એમને શરીરનું વર્ણન કર્યું, પણ હવે મહત્વની વાત અહીંયા કહે છે 19મા શ્લોકમાં શિશિરસ્નિગ્ધતારાક્ષ સમૈક્ષત સમંતતઃ ઉચિતવાનિદમ ઉર્વિશ સદ સહર્ષન્નિવ. એટલે કે અત્યારે એમના વાત કર્યા પછી હવે શરીરની શોભાની વાત કર્યા પછી શું કહે છે? શિશિર ઋતુ આવે એટલે શું થાય? શિશિર ઋતુ આવે બધું સંતાપ દૂર થાય. એટલે શિશિર ઋતુની જેમ સંતાપ હરનારા સ્નિગ્ધ એટલે સ્નેહાળ તારાક્ષ, તારા એકદમ તીખી, નક્ષ એટલે એટલે સંતાપ દૂર કરનારી સ્નિગ્ધ એટલે સ્નેહાળ તીખીઓ દ્વારા, એટલે પ્રેમાળ આંખ, એમ કહે ને આંખમાં પ્રેમ ભરીને એવું શબ્દ કહી શકાય. એ કે જેના લીધે તમે પ્રેમ કરી સામે જુઓ તેનો અડધો સંતાપ તો દૂર થઈ જાય. તમે કેવી રીતે જુઓ છે એના પર આધાર છે. કેવી રીતે બોલવું છે સામેની વ્યક્તિનો તમે સંતાપ દૂર કરો અથવા તો સંતાપ ઊભો કરો. પણ એમણે તો આંખમાં એટલું બધું પ્રેમ છે એટલે સ્નિગ્ધ છે, સ્નેહાળ છે કે જેનાથી લોકોના સંતાપને દૂર કરે છે. એ રીતે સમય ક્ષત સમંત બધાની બાજુ ચારે બાજુ એમને આ રીતે બધા સમય જોયું. એટલું જ નહીં, ઉચિતમાન ઇદમ ઉર્વિશ, ઉચિતવાન ઇદમ આપણે પછી લઈએ, ઉર્વિશ એટલે પૃથ્વીપતિ, સદસહ સભાજનોને સહર્ષન એવા અતિ હર્ષ ઉપજાવતા હોય એ રીતે પહેલાં તો બધાની સામે એ રીતે જોયું કે લોકોને અડધો સંતાપ તો દૂર થઈ જાય. શિશિર એવા સંતાપ દૂર કરનારી આંખો દ્વારા બધાની સામે જોયું. અને એટલું જ નહીં, ઉર્વિશ સદહ સહર્ષન એવા અને પૃથ્વીપતિ પૃથ્વીએ બધાની તરફ સ્નેહાળ દ્રષ્ટિ કરી અને અતિ હર્ષ ઉપજાવનારા ઉચિતવાન ઇદમ આ પ્રકારના વાક્યો કહ્યા. ઇદમ આ ઉચિતવાન કેવું કહ્યું એ આપણને હવે 20મા શ્લોકમાં કહે છે. પણ ખરેખર રાજા શું કહેવા માગે છે આ બધું કહેવાની પાછળ એ તો હવે પછીના 21મા શ્લોકમાં આવશે. પણ અહીંયા તો 20મા શ્લોકમાં કહે છે એમણે આ કહ્યું, પણ એનું એ કહેવાની પાછળ શું હતું એ આપણને 20મા શ્લોકમાં કહે છે.
ચારુ ચિત્રપદમ સુલક્ષણમ મુષ્ટમ ગૂઢમ વિપ્લવમ સર્વેષામ ઉપકારાર્થમ તદા અનુવદન્યવ. તે ચારુ એટલે કર્ણપ્રિય, ચિત્રપદમ એટલે અલંકારયુક્ત. જે કંઈ બોલતા હતા એમાં એ વસ્તુ કર્ણપ્રિય પણ હતી અને સાથે અલંકારયુક્ત હતી. અલંકારયુક્ત પદમાં સલક્ષણ એટલે શ્રેષ્ઠ અલંકારયુક્ત પદમાં અને જે કર્ણપ્રિય હતી એટલું જ નહીં, મુષ્ટમ એટલે શુદ્ધ, ગૂઢમ અવિક્લવમ. અવિક્લવમ એટલે એક તો શુદ્ધ ગંભીર, ગૂઢ એટલે તટ ગંભીર, બરાબર, અને અવિક્લવમ એટલે વ્યાકુળતા રહી. જો એ જે કહી રહ્યા છે એમાં એક તો કર્ણપ્રિય હતું, અલંકારયુક્ત ભાષા હતી, પદવાળો હતું, ઉત્તમ હતું, ઉત્તમ અને શુદ્ધ, અને અર્થ ગંભીર એટલે શાંત, સ્પષ્ટ, અસ્ખલિત. બધાને મુખ્યત્વે એક શબ્દમાં જે શાંત હતું એમાં શાંતિથી આવતું હતું, સ્પષ્ટ અને અસ્ખલિત અને વ્યાકુળતા રહિત વચન અનુવદન ઇવ સર્વેષામ ઉપકારાર્થમ તદા. ત્યારે એ જે ઊભા થયા ત્યારે કેવા લાગતા? ચંદ્રમા, તારાની વચ્ચે ચંદ્રમા હોય એમ શોભાયમાન હતા. પછી આગના શરીરનું વર્ણન કર્યું અને ત્યાર પછી એમણે એ પણ બતાવ્યું કે જ્યારે ઊભા થયા ત્યારે સભાસદની સામે એકદમ સ્નેહાળ આંખો દ્વારા એમને બધાનો તાપ ભરી ગઈને અને બધામાં હર્ષ ઉપજે એવું વાક્ય કહ્યું. એ વાક્યમાં શું શું હતું? તો એ કર્ણપ્રિય હતું, અલંકારયુક્ત શ્રેષ્ઠ હતું અને અર્થગંભીર હતું, શાંત અને સ્પષ્ટ અને અસ્ખલિત અને વ્યાકુળતા રહિત વચન. સર્વેષામ ઉપકારાર્થમ બધાને ઉપકાર થાય, બધાને ઉપકારક, જે કંઈ કહેવાના છે બધાને ઉપકારી થાય એના માટે કેવું છે? અનુવદન ઇવ. અનુ એટલે પસ્તાવ, અનુ એટલે પાછળ, પશ્ચાત એટલે અનુભવ કર્યો. ટૂંકમાં એ જે કંઈ કહેવાના છે એ ખાલી વાત નથી, પોતે અનુભવ કર્યું છે તે બીજાને ઉપયોગી થાય એ માટે એમણે આ ભાષણ શરૂ કર્યું. ભાષણનો હેતુ શું છે? જેના કહેવાનું શરૂ કર્યું બધા લોકોને પોતાના અનુભવની વાત, એની પાછળનો હેતુ શું છે? પોતાની મહત્તા બતાવી છે કે ના? એટલા માટે કહે છે રાજા. 21 શ્લોક જોઈ લઈએ આપણે. રાજોવાચ સભાયા શૃણત ભદ્રમ વહ સાધવો આગતા સત્સુ જિજ્ઞાસુ ભીર્ધર્મમ આવેદ્યમ સ્વમનિષ્ઠમ. રાજા બોલ્યા, હે સભાસદો, હે સભાસદો, સાધવ આગતા, એ સભાસદો ભદ્રમ વહ, તમારું આ બધાનું વહ એટલે આપનું કલ્યાણ થાવ. પછી યહાં આગતા આ યજ્ઞમાં પધારેલા આપ સૌ સભ્યા શૃણવત, સભ્યા એ સભાસદો તમે અહીંયા જે આવ્યા છો ત્યારે પહેલાં તમારું કલ્યાણ થાવ. પહેલાં એને બધાની શુભેચ્છા પ્રગટ કરી અને ત્યાર પછી કહે છે કે આગતા આ યુગમાં પધારેલા સૌ શૃણત સાંભળો. શું કહેવાના છો? સત્સુ જિજ્ઞાસુ ધર્મમ, જિજ્ઞાસુ ભિ ધર્મમ આવિદ્ય સ્વમનિષ્ઠમ. એટલે કહે છે ધર્મની જિજ્ઞાસાઓ દ્વારા પોતાના ચિંતન નિવેદન સજ્જનો સમક્ષ થવું જોઈએ. એટલે કહે છે કે તમે અહીંયા આવ્યા છો એના એટલે જે સજ્જનો છે એની પાસે પોતે જે ધર્મ માને છે એનું ચિંતનનું નિવેદન સજ્જનો સામે કરવું જોઈએ. એટલે ટૂંકમાં હું આપણી પાસે ધર્મ પ્રવચન નથી કરતો. એટલે કહે છે ટીકાકાર કે ધર્મને જાણવાની ઈચ્છા રાખનાર મનુષ્યોએ, જેને ધર્મને જાણવું છે એવા મનુષ્યએ સજ્જનો સમક્ષ પોતાના વિચારોનું નિવેદન કરવું જોઈએ. એનાથી બે ફાયદા થાય. કારણ કે રાજા છે માટે રાજાએ પ્રજાને શિક્ષણ આપવાના બહાને આજે વાત કરવાના છે એમાં ધર્મની જિજ્ઞાસા તો રાજાને છે અને પોતે જે સમજે છે એ કહેવા માગે છે, પણ સાથે સાથે પ્રજાને આ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય. એટલે પ્રજાને શિક્ષણ આપવાના બહાને જિજ્ઞાસા કરવામાં આવે છે. આમ આપણી પાસે કોઈ હું ધર્મનું પ્રવચન કરતો નથી. હું પ્રવચન નથી કરતો, મને જિજ્ઞાસા પ્રગટ કરું છું કે જેથી પ્રજાને પણ
ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય. હવે સુંદરતા પ્રશ્નો આવશે કે કેવી રીતે પ્રજાને આ ધર્મનું જ્ઞાન આપે છે એ આપણે આવતીકાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ યં પ્રવચन्तમનુપેત્ય પેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ એતિ તન્મયતયા તરવો વિનેદુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.